જય શ્રી સ્વામિનારાયણ. મહારાજની લીલા અખંડ સુખનો ઉપાય. એક વખત મહારાજ દાદા ખાચરના દરબારમાં આથમણા બારના ઓલાની ઓસરીને પાસે ડેલાના થડમાં ઓટો હતો. ત્યાં ઓટા ઉપર દક્ષિણાદે મુખારવિંદે થાળ જમવા બેઠા હતા. તે જમી રહ્યા પછી મુખવાસ જમતા જમતા ચાલ્યા. તે વાસુદેવ નારાયણના ઓરડા ઢોલિયો બિછાવ્યો હતો. તે ઉપર ઉગમણે મુખારવિંદે બિરાજમાન થયા. એ વખતે નરસિંહાનંદ સ્વામી વગેરે સાધુ બેઠા હતા ને મહારાજના ઉઘાડા શરીરે દર્શન કરીને સાધુ સુખ લેતા હતા. તે જોઈને મહારાજને નરસિંહાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, આવું ને આવું હંમેશા દર્શનનું ને મૂર્તિનું સુખ રહે ખરું? ત્યારે મહારાજ કહે છે, જીવમાં 3 ગુણ છે, તે રજોગુણ, તમોગુણ ને સત્વગુણ. તે જ્યારે જીવને વિશે આવે છે ત્યારે અંતકરણ ફેરવી નાખે છે ને મૂર્તિનું સુખ રહેતું નથી ને તેની સમજણ ચૂથી નાખે છે. તે ગુણ કારણ શરીરને વિશે રહે છે. તે કારણ શરીર કેવું છે તો કોઈને રીતે ટાળ્યું ટળે એવું નથી. તે કરોડો બ્રહ્મહત્યા જેવું છે. તે એને સુખ આવવા દેતું નથી. દુબળો કેમ છે? ત્યારે ઇન્દ્રએ કહ્યું છે, મારે દુઃખ છે તેવું દુઃખ બીજા કોઈને નથી. ત્યારે નારદજી કહે કે તારે દુઃખ હોય તે કહે. ત્યારે ઇન્દ્રએ કહ્યું છે, મને બ્રહ્મહત્યા વળગી છે, તે ક્યાંય સુખ આવવા દેતી નથી. ત્યારે નારદજી કહે કે તને મારું માનવામાં આવે તેવું હું એક ઉપાય કહું, પણ તુને મનાય એવું નથી. ત્યારે તે કહે છે, મારે સુખ થાય એવું કહેશો તો શા સારું નહીં મનાય? એ તો મનાશે જ. ત્યારે નારદજી કહે કે તારા નાના ભાઈને તું હૃદયમાં ધાર. ત્યારે ઇન્દ્રએ માથું ડોલાવ્યું ને હસ્યો ને બોલ્યો છે, તમે મારી ઠેકડી કરી? ત્યારે નારદજીએ કહ્યું છે, મેં તુને કહ્યું નહોતું જે તુને નહીં મનાય? ત્યારે ઇન્દ્ર કહે છે, મહારાજ, કોઈ મોટા દેવ છે તેનું કહ્યું હોત તો ઠીક હતું, પણ આ તો બાળ છે ને તેને કાંઈ ખબર નથી, તો તે શું મારી બ્રહ્મહત્યા ટાળશે? ત્યારે નારદજી કચવાઈને ચાલી નીકળ્યા. પછી બ્રહ્મહત્યા આવીને ઇન્દ્રની છાતી ઉપર ચડી બેઠી. ત્યારે ઇન્દ્રને એમ થયું છે, નારદજીએ મને જે વચન કહ્યું હતું તે સાચું છે કે ઠેકડી કરી છે? એમ સમજીને પોતાના ભાઈ જે વામનજી, નાનો બાળક, તેની સ્મૃતિ કરી. ત્યારે બ્રહ્મહત્યા છેટે રહી. ત્યારે ઇન્દ્રને નારદજીનો ભરોસો આવ્યો ને વામનજીની મૂર્તિને સમીપે રાખવા માંડી ને એની સ્મૃતિ રાખવા માંડી. ત્યારે બ્રહ્મહત્યા છેટે રહી. તે જોઈને ઇન્દ્રને વિચાર થયો છે, નારદજીએ કહ્યું હતું કે એ મૂર્તિને જીવમાં ધારજે. ત્યારે ઇન્દ્રએ જીવમાં ધારવાનો અભ્યાસ કર્યો. ત્યારે મૂર્તિ નિરંતર જીવને વિશે રહેવા માંડી. ત્યારે બ્રહ્મહત્યા નાશ પામી. તેમજ અભ્યાસ કરતાં કરતાં મૂર્તિ અખંડ જીવમાં રહે તો કારણ શરીર છે તે નાશ પામે. તે વિના કોટી ઉપાય કરે તો પણ કારણ શરીર નાશ ન પામે. માટે તમારે જો સુખ જોઈતું હોય તો મૂર્તિ જીવને વિશે ધારો ને ધારતા ધારતા મૂર્તિ જીવમાં રહેશે. ત્યારે કારણ શરીર નાશ પામી જશે ને ભગવાન અખંડ જીવમાં રહેશે. ત્યારે તમને ઘણું સુખ આવશે ને કોઈ દાડો એ સુખ ટળશે નહીં ને નિરંતર સુખ જ રહેશે. મહારાજની લીલા. જય શ્રી સ્વામી.